એક છે ઓક્સિજન અને એક છે સલ્ફર. શું થાય છે બંનેમાં ડિફરન્સ શું છે? જ્યારે આપ પોતાની લાઈફ સાથે કમ્પેર કરશો ને તો આપની લાઈફમાં બહુ બધી સિચ્યુએશન્સ આવતી હશે, એવરી ડે બહુ બધા નિમિત્તો આવતા હશે. તમે સવારથી લઈને અત્યાર સુધીની અગર તમે તમારી લાઈફને ચેક કરશો, તમારા આખા ડેને ચેક કરશો, તો આપની લાઈફમાં બહુ બધા અલગ અલગ નિમિત્તો આવ્યા હશે, અલગ અલગ સિચ્યુએશન્સ આવી હશે, આપ અલગ અલગ લોકોને પણ મળ્યા હશો અને અલગ અલગ વસ્તુઓનો પણ આપને યોગ થયો હશે. હવે એ વસ્તુ તો એક જ છે, એ વ્યક્તિ પણ ઈને ઈ જ છે, પણ તો ચેન્જ શું થાય છે? ચેન્જ શું થાય છે? સિચ્યુએશન તો એને ઈ જ છે, પણ ચેન્જ શું થઈ રહ્યું છે? એ સિચ્યુએશનમાં આપણું રિએક્શન ચેન્જ થાય છે. જેમ હાઇડ્રોજનમાં ઓક્સિજન ભળે તો પાણી બની જાય છે, કરેક્ટ? એવી રીતે કોઈ પણ સિચ્યુએશનમાં જ્યારે આપણે કામલી, જ્યારે આપણે પીસ ઓફ માઇન્ડથી એ સિચ્યુએશનમાં એક પોઝિટિવ રિએક્શન આપે છે, તો એ શું થઈ જશે? આખી સિચ્યુએશનનું ફાઇનલ રિએક્શન શું આવશે? આઉટકમ શું આવશે? પોઝિટિવ. પણ એ જ સિચ્યુએશનમાં સપોઝ આપણે નેગેટિવ રિએક્શન આપે છે, તો એ સિચ્યુએશન શું થઈ જશે? નેગેટિવ થઈ જશે. ઓકે, અમિતભાઈ, આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે સપોઝ મોક્ષમ દીદી સપોઝ એમની સ્ટડી પ્રોપરલી નથી કરી રહ્યા, તો તમારું રિએક્શન શું હશે? વોટ વુડ બી યોર રિએક્શન? Little furious on her, Little furious on her. and maybe try to be strict, Okay, try to be strict then. and maybe discipline her that way that you're supposed to do it, Okay, okay, fine. and But maybe calmly also. But okay. how Gurudev teaches us by પણ રિયલમાં એવું થાય છે? You એ- deal calmly with her, or it's like the first reaction શું હોય છે? You'll be strict with her or you'll be calm with her? Actually, I think she'll answer it properly. I think so. Okay, fine. But I want to ask you કે every time એવું બનતું હોય છે that she doesn't study properly, or is it like every time she's studying properly? Sometimes, correct? So every time શું થતું હોય છે? જ્યારે પણ કોઈ સિચ્યુએશન સામે આવતી હોય, જ્યારે પણ કોઈ વસ્તુ આપણી સામે થતી હોય, આ દાટમ શું થાય છે? આપણે એ વસ્તુના પ્રેઝન્ટને જોતા હોય છે, આપણે એ કરંટ સિચ્યુએશનને જોતા હોય છે કે શું થઈ રહ્યું છે. એટલે આપણે એ સિચ્યુએશનની અવસ્થાને જોતા હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ, સપોઝ તમે એક સીશોર પર ઊભા છો અને સીશોર ઉપર તમે જોઈ રહ્યા છો કે આખું સાગર છે અને સાગરમાં લહેર આવી રહી છે અને એમાંથી કોઈ 2 કે 3 વેવ્સમાં બહુ કચરો આવી રહ્યો છે, તો તમે શું કન્ક્લુડ કરશો? કે સાગર બહુ ગંદો છે, રાઈટ? પણ રિયલમાં તમે જ્યારે ચેક કરશો ત્યારે સાગર બહુ ગંદો છે કે ખાલી એની 1 કે 2 લહેર ગંદી છે? 1 કે 2 લહેર ગંદી છે. તો જે આખો સાગર છે તે આખો સાગર શું છે? સાગર એનું અસ્તિત્વ છે, અને અસ્તિત્વમાંથી ઉઠતી 1 કે 2 લહેર શું છે? એની અવસ્થા છે. એટલે વ્યક્તિ ક્યારે રાઈટ કે રોંગ નથી હોતી, પણ વ્યક્તિની સિચ્યુએશન શું હોય છે? ઈધર રાઈટ હોઈ શકે યા રોંગ હોઈ શકે. પણ જ્યારે આપણે એ વ્યક્તિ સાથે ડીલ કરીએ છીએ, જ્યારે એ વ્યક્તિ કોઈ થાય છે, લાઈક ફોર એક્ઝામ્પલ મોક્ષમ દીદી ઇઝ નોટ સ્ટડિંગ વેલ ઓન દેટ ડે, તો ત્યારે શું થાય છે? ત્યારે આપણે એમના અસ્તિત્વને જોવે છે કે એની અવસ્થાને જોઈએ છે? અને જ્યારે એની અવસ્થાને જોવામાં આવે છે ત્યારે શું થાય છે? તરત ઇમિડિયેટલી શું થશે? રિએક્શન. એટલે તમે એ સિચ્યુએશનમાં હવે આપ લોકોએ પોતાની સેલ્ફને ચેક કરવાનું છે કે આપ લોકોની સામે એવરી ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી સિચ્યુએશન આવતી હશે. ક્યારેક તમારા ઓફિસમાં તમારા કલીગ્સ તમારા પર ગુસ્સે થઈ જતા હશે, ક્યારેક તમારા બોસ તમારા પર ગુસ્સે થઈ જતા હશે, ક્યારેક તમે લોકો જ્યારે સેવામાં સાથે વર્ક કરી રહ્યા છો તો ત્યારે જે તમારી સેવાને લીડ કરી રહ્યા છે એ કદાચ તમને બ્લેમ કરી દે, બની શકે કે એ કદાચ તમારી સાથે રૂડલી વાત કરે. તો જ્યારે એ તમારી સાથે આવું બિહેવ કરે છે, એટ દેટ ટાઈમ આપનું રિએક્શન શું હોય છે? શું હોય છે રિએક્શન? What will happen? Sometimes negative, sometimes positive. Because આપણે લોકો હંમેશા શું જોતા હોય છે?
અવસ્થાને જોતા હોય છે. કોઈ પણ વસ્તુ પરમનન્ટલી એવી ને એવી જ રહે છે કે ચેન્જ થયા રાખે છે, ચેન્જ થયા રાખે છે. પણ આપણે શું કરતા હોય છે? એની અવસ્થા ચેન્જ થઈ ગઈ છે પણ એ વ્યક્તિ તો ચેન્જ નથી થયો. પણ આપણે ઓલવેઝ એ અવસ્થાને પકડીને રાખીએ છીએ અને અવસ્થાને પકડીને રાખવાના કારણે ક્યાંક ને ક્યાંક આપણે રિએક્શન્સ આપી દેતા હોય છે. અને જ્યારે આપણે રિએક્શન્સ આપીએ છીએ ત્યારે તે રિએક્શન્સ ક્યાંક ને ક્યાંક આપણા જ કર્મનું બંધન કરાવે છે. તો ફાઇનલી હુ ઇઝ એટ લોસ? આપણે સ્વયં. તો શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? અવસ્થાને જોવું જોઈએ કે અસ્તિત્વને જોવું જોઈએ? શું કોઈ પણ વસ્તુ ઓલવેઝ સેમ ટુ સેમ જ રહેશે? નહીં રહે. વોટ ઇઝ યોર ફેવરેટ ફૂડ? પાસ્તા. ઓકે. સો હર ફેવરેટ ફૂડ ઇઝ પાસ્તા. અત્યારે ખાલી પાસ્તાનું નામ સાંભળીને કે પાસ્તા બોલીને તમારા ફેસ ઉપર કેટલી બધી સ્માઇલ આવી ગઈ. સપોઝ અગર તમારી સામે એક પાસ્તાની પ્લેટર હમણાં રાખવામાં આવે છે તો વોટ વિલ હેપન? મને મન થશે ખાવા. તમને મન થશે? ખાલી મન થશે વાપરવાનું કે બહુ મન થશે? ના, ખાલી મન થશે. ખાલી મન થશે. ઓકે. હવે એ જ પાસ્તાની પ્લેટર તમારી સામે અત્યારે મોર્નિંગમાં બનાવવામાં આવ્યું છે, તમારી સામે રાખવામાં આવી છે, બટ ડ્યુ ટુ સમ સર્કમસ્ટન્સીસ યુ આર નોટ એબલ ટુ હેવ ઇટ રાઇટ નાઉ. તમે હમણાં નથી વાપરી શકતા અને તમારી સેમ પ્લેટરને સાંજના 5 વાગે વાપરવાનું છે તો શું થશે? આઈ વિલ કીપ થિંકિંગ અબાઉટ ઇટ. યુ વિલ કીપ થિંકિંગ અબાઉટ ઇટ. પણ જ્યારે 5 o'clockના તમારી સેમ ઠંડી પ્લેટર વાપરવાની છે, મોર્નિંગમાં 8 વાગે તમારી માટે પાસ્તા બનાવવામાં આવ્યા છે અને તમને આપવામાં આવ્યા છે અને નાઉ સેમ થિંગ યુ હેવ ટુ કન્ઝ્યુમ. એ આખો દિવસ એમને એમ પડી છે પ્લેટર, ઠંડુ થઈ ગયું, ઠંડુ થઈ ગયું છે, એમને એમ પડ્યું છે સાઈડમાં. તો હવે શું થશે? તમને સેમ મન થશે કે તમને સેમ મન નહીં થાય? ના, સેમ મન નહીં થાય. કદાચ તમે કન્ઝ્યુમ પણ નહીં કરો. રાઈટ. સો વોટ હેપન? પણ એ તો પાસ્તા જ છે ને, પણ એ તો તમારું ફેવરેટ ફૂડ છે ને, બટ સ્ટીલ યુ વોન્ટ કન્ઝ્યુમ ઇટ. નો. વાય? બીકોઝ ઠંડુ થઈ ગયું છે, પડેલું છે તો મન ઓછું થઈ જશે. ઠંડુ છે, પડેલું છે તો મન ઓછું ઓછું થઈ ગયું છે. એટલે કોઈ પણ વસ્તુ જે આપણને આજે લાગે છે કે મને આ બહુ ભાવે છે, મને આ બહુ ગમે છે, એ વસ્તુ સેમ રહેતી નથી. અને એ સેમ નથી રહેતી એના કારણે જ ક્યાંક ને ક્યાંક આપણા અંદરમાં શું થાય છે? લાઇકિંગ, ડિસલાઇકિંગ, લાઇકિંગ, ડિસલાઇકિંગ. તો જ્યારે આપણું કોઈની સાથે કનેક્શન હોય, કોઈની પણ સાથે કોઈ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય, જ્યારે તમારું એની સાથેનું કનેક્શન હોય, એટ ધેટ ટાઈમ એ કનેક્શન શેમાં કન્વર્ટ થઈ જાય છે? ઇધર લાઇકિંગ, ડિસલાઇકિંગ, રાગ યા તો દ્વેષ. તમે સપોઝ રોડ ઉપરથી જઈ રહ્યા છો અને રોડ ઉપરથી કોઈ એક મેન્ટલી રિટાર્ડેડ વ્યક્તિ છે અને કદાચ તમને આવીને કાંઈ પણ બોલી જાય છે તો તમને શું ફીલ થશે? યુ વિલ બી નોર્મલ, બહુ નોર્મલ, તમે એને જતું કરી દેશો. પણ તે જ સમય કાજલ દીદી, અગર તમારા રિલેટિવ આવીને તમને કંઈક કહી જાય છે તો તમને શું થશે? આખો દિવસ શું થશે? આખો દિવસ એ વસ્તુ ફીલ થશે. કેમ ફીલ થશે? કારણ કે એ આપણા છે. કેમ કે એ આપણા છે. એટલે જે સૌથી મોટી મિસ્ટેક આપણે કરી રહ્યા છીએ શું છે? મારાપણું. એટલે જ્યાં જ્યાં કનેક્શન છે, જ્યાં આપણને કનેક્શન ફીલ થાય છે, વસ્તુ હોય કે વ્યક્તિ હોય, ક્યાંક ને ક્યાંક એના કારણે આપણા અંદરમાં શું આવે છે? એક્સપેક્ટેશન્સ આવે છે. અને એક્સપેક્ટેશન્સના કારણે આપણા માઇન્ડમાં એ વ્યક્તિ માટેની એક ઇમેજ સેટ હોય કે આ વ્યક્તિએ મારી સાથે આ રીતે જ વર્તન કરવાનું છે. અને જ્યારે એ વ્યક્તિ આપણી સાથે એ રીતે વર્તન નથી કરતો, એટ ધેટ ટાઈમ શું થશે? કન્ટિન્યુ શું થશે? માઇન્ડમાં ચાલ્યા રાખશે. અને સપોઝ એ વ્યક્તિ તમારી સાથે એ રીતે વર્તન નથી કરતો તો તરત જ તમારું નેક્સ્ટ શું હશે? તમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે? તરત જ શું થશે? તરત જ રિએક્શન આવી જશે. તો આ રિએક્શનને
ઓછું કરવા માટે શું કરવું જોઈએ? મંત્ર. જી, મંત્ર ઇઝ વન વે. આ રિએક્શનને વી ઓલ બિલીવ, આપની લાઈફમાં, મારી લાઈફમાં, બધાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક બનતું હોય છે કે આપણે શું આપી દેતા હોય છે? રિએક્શન્સ આપી દેતા હોય છે. હવે એ જ રિએક્શન્સના કારણે ક્યાંક ને ક્યાંક આપણા કર્મબંધન પણ કરી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક જે ફેમિલી પણ સાથે રહેતી હોય છે એમાં પણ શું થતા હોય છે? અંદર અંદર ક્લેશ થઈ જતા હોય છે. તો રિએક્શન્સને ઓછું કરવા માટે શું કરવું જોઈએ? સાયલન્ટ રહેવું જોઈએ. ઓકે, પણ શું સાયલન્ટ રહેવું ઇઝી હોય? શું સાયલન્ટ રહેવું ઇઝી છે? શું મૌન થઈ જવું ઇઝી છે? ઇટ્સ નોટ ઇઝી. અને મેની ટાઈમ્સ ઇટ હેપન્સ, આપ લોકો કહેશો કે માસતીજી, અગર અમે સામેવાળી વ્યક્તિ બોલી રહી છે અને જો અમે કંઈ બોલતા નથી, અમે લોકો પોઝ લઈ લઈએ છીએ, તો શું થઈ જાય છે? તો સામેવાળી વ્યક્તિને એમ લાગે છે કે અમે એનાથી ડરી ગયા છે. થતું હોય ને? પણ આ રિએક્શનની જે સાયકલ છે, આ રિએક્શનની સાયકલને ક્યાંક ને ક્યાંક બ્રેક કરવા માટે, આ રિએક્શન્સને સમજવા માટે, આ રિએક્શનના બદલે રિસ્પોન્ડ કરવા માટે, કોઈ પણ સિચ્યુએશનમાં રિએક્શનના બદલે રિસ્પોન્ડ કરવા માટે એક પોઝની જરૂરત છે. શેની જરૂરત છે? એક પોઝની જરૂરત છે. ઘણી વખત લોકોને લાગતું હોય છે કે પોઝ, કોઈ પણ સિચ્યુએશનમાં એક પોઝ લેવું, સ્ટોપ થઈ જવું, એ એમની સામેવાળા વ્યક્તિની શું છે? વીકનેસ છે. પણ એકચ્યુઅલી એ વીકનેસ નથી, પણ એ વ્યક્તિની શું છે? સ્ટ્રેન્થ છે. તો શું કરવાનું છે? સૌથી ફર્સ્ટ સ્ટેપ શું છે? પોઝ, ટેક અ બ્રેક. કોઈ પણ સિચ્યુએશન આવે છે તો એ સિચ્યુએશનમાં સૌથી ફર્સ્ટ શું કરવાનું? એક બ્રેક લઈ લેવો. સેકન્ડ સ્ટેપ એ એનાલાઇઝ કરવો. આખી જે ઘટના બની છે, જે સિચ્યુએશન થઈ છે, એને શું કરવાનું છે? એનાલાઇઝ કરવાનું છે કે એકચ્યુઅલમાં શું બની રહ્યું છે. એના પછી શું કરવાનું છે? અન્ડરસ્ટેન્ડિંગ. આપણે એ સિચ્યુએશનને સમજવાનું છે કે આવું શેની માટે બન્યું છે, કે આ અવસ્થા છે કે અસ્તિત્વ છે. શું આ સિચ્યુએશન જે બની છે એ રિયલમાં આવું જ છે કે અત્યારે એની કરંટ સિચ્યુએશન આવી છે એટલી વ્યક્તિ આવું બિહેવ કરી રહી છે? શું મોક્ષમને રિયલમાં સ્ટડી નથી જ કરવું, કે ખાલી અત્યારે સિન્સ શી ઇઝ નોટ ફિલિંગ વેલ એટલે સ્ટડી નથી કરી રહ્યા? શું મોક્ષમને ક્યારે ભણવું નથી ગમતું, કે ખાલી અત્યારે સિન્સ એને બહુ બધું રાતના ભણી લીધું હતું એટલે અત્યારે ડે ટાઈમમાં નથી સ્ટડી કરી રહ્યા? તો એની શું છે? એનું અસ્તિત્વ છે, એ આવું જ કરે છે, કે પછી એમની અવસ્થા છે? એને શું કરવાનું છે? સમજવાનું છે, અન્ડરસ્ટેન્ડ કરવાનું ટ્રાય કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપ ઇઝ સેપરેટ. શું કરવાનું છે? સેપરેટ. અવસ્થા અને અસ્તિત્વ એ બંનેને શું કરવાનું છે? સેપરેટ કરવાનું છે. જ્યારે આપણે અવસ્થા અને અસ્તિત્વ બંનેને સેપરેટ કરશું ને, ત્યારે આપણે એક વાઇઝ ડિસિઝન લઈ શકશું. કોઈ પણ જ્ઞાની હોય, કોઈ પણ જ્ઞાની વ્યક્તિ હોય, એ હંમેશા કોઈ પણ સિચ્યુએશનને છે ને બંને એંગલ્સથી જોશે. અવસ્થાથી પણ જોશે અને અસ્તિત્વથી પણ જોશે, અને એના પછી જ એ કોઈ પણ ડિસિઝન લેશે. અને અજ્ઞાની વ્યક્તિ મોસ્ટ ઓફ ધ ટાઈમ શું જોશે? ખાલી યા તો એ ખાલી અવસ્થા જોશે, યા તો એ ખાલી અસ્તિત્વને જોશે. અને જેના કારણે શું થશે? એના જેટલા પણ ડિસિઝન્સ હશે એ શું થશે? રોંગ થશે. તો નેક્સ્ટ સ્ટેપ શું હતો? સેપરેટ. આ અવસ્થા છે કે આ અસ્તિત્વ છે? શું ઓલવેઝ મોક્ષમ દીદી નથી સ્ટડી કરતા, કે કરો છો? કરો છો. કે પછી અત્યારે એની સિચ્યુએશન આવે છે એટલે એમની કન્ડિશન આવે છે, રીઝનથી એ નથી કરી રહ્યા? સો યુ નીડ ટુ ડ્રો અ લાઇન કે આ અવસ્થા છે અને આ સિચ્યુએશન છે. એક વખત એ સેપરેટ આપણે કરી દઈએ, એના પછી નેક્સ્ટ સ્ટેપ શું આવે છે? એના પછી આપણે શું કરવાનું છે? ડિસિઝન લેવાનું છે. એના પછી આપણે રિએક્ટ કરવાનું છે. એના પછી આપણે રિસ્પોન્ડ કરવાનું છે સિચ્યુએશન માટે. કોઈ પણ જ્ઞાની વ્યક્તિ હશે ને, તમે જોયું હશે, કોઈ પણ જ્ઞાની વ્યક્તિને ક્યારે ઉતાવળો નહીં હોય.
એ ઓલવેઝ હરેક સ્ટેપ પર શું કરશે? શાંતિથી ધીરે 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 પોતાના ડિસિઝન્સ લેશે. પણ જે વ્યક્તિ બહુ ઉતાવળિયો હોય, જે વ્યક્તિ હજી સામેવાળા વ્યક્તિ પોતાની વાત હજી કમ્પ્લીટ પણ નથી કરતા, એની પહેલાં જ સામે શું થઈ જાય? આર્ગ્યુમેન્ટ સ્ટાર્ટ થઈ જાય. સામે શું થઈ જાય? આક્ષેપ સ્ટાર્ટ થઈ જાય. સામે શું થઈ જાય? શું થઈ જાય? રિએક્શન આપવાનું સ્ટાર્ટ થઈ જાય. એ વ્યક્તિ કેવું હોય? એ વ્યક્તિ અજ્ઞાની હોય. આપણે શું બનવું છે? જ્ઞાની કે અજ્ઞાની? જ્ઞાની કે અજ્ઞાની? જ્ઞાની બનવું છે. તો એની માટે શું કરવું પડશે? એની માટે શું કરવું પડશે? સિમ્પલ ફોર્મ્યુલા. શું કરવાનું છે? પોઝ. કોઈ પણ સિચ્યુએશન સામે આવે છે, એ સિચ્યુએશનમાં એક પોઝ લેવાની નીડ છે, જેથી કરીને આપણે એનાલાઇઝ કરી શકીએ કે આ અસ્તિત્વ છે કે આ અવસ્થા છે. અને જ્યારે આપણે આ અસ્તિત્વ અને અવસ્થા, આ બંને વચ્ચેનો ડિફરન્સને સમજી શકશું, ત્યારે આપણા કોઈ પણ સિચ્યુએશનમાં આપણા જે રિએક્શન્સ છે, એ રિએક્શન્સ કેવા હશે? પોઝિટિવ હશે, નેગેટિવ હશે? એ રિએક્શન્સ ઓક્સિજન સાથે મળીને પાણી જેવું કામ કરશે કે પછી સલ્ફર સાથે મળીને સલ્ફ્યુરિક એસિડ જેવું લાઈફ થ્રેટનિંગ બનશે? શું બનશે? તો હવે છે ને, એ આપણે નક્કી કરવાનું છે કે આપણે પાણી જેવું બનવું છે કે પછી આપણે સલ્ફ્યુરિક એસિડ જેવું બનવું છે. કોને કોને પાણી જેવું બનવું છે અને કોને કોને સલ્ફ્યુરિક એસિડ જેવું બનવું છે? તો શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? એવું નથી કે ઇટ્સ વેરી સિમ્પલ. રિએક્શન આપવું એ આપણી હેબિટ છે. રિએક્શન્સ આપવું ઇટ્સ અ હેબિટ. બધા લોકોને નોર્મલ કેસમાં તમે અગર તમારું આખું રૂટીન ચેક કરશો તો યુ રિએક્ટ. તમારા ફ્રેન્ડ્સ હોય, ફેમિલીઝ હોય, નેબર્સ હોય, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સિચ્યુએશન થઈ છે, તમે રિએક્ટ કરશો. એન્ડ નોટ જસ્ટ તમારી સાથે નહીં, પણ બાજુવાળાની સાથે પણ કઈ વસ્તુ થઈ હશે ને તો પણ તમે રિએક્ટ કરશો. આ તો આવી રીતે થોડી કરાય. આ તો રાઈટ નહોતું કર્યું, આને આવું તમારી સાથે નહોતું કરવું જોઈતું. જનરલી આવું થતું હોય છે. શું રિએક્ટ કરવાનું છે કે રિસ્પોન્ડ કરવાનું છે? રિસ્પોન્ડ કરવાનું છે. જો તમે રિએક્ટ કરો છો તો ક્યાંક ને ક્યાંક શું થઈ રહ્યા છે? આપણા કર્મનું બંધન થઈ રહ્યું છે. અને જો તમે રિસ્પોન્ડ કરી રહ્યા છો તો તમે એ સિચ્યુએશનને શું કરી રહ્યા છો? હેન્ડલ કરી રહ્યા છો. તો આની માટે શું કરવું પડશે? શું કરવું પડશે? કોઈ પણ સિચ્યુએશન આવે ત્યારે શું કરવાનું છે? પોઝ કરવાનું છે. સૌથી પહેલાં એક પોઝ લેવાની નીડ છે, જેથી તમે એ સિચ્યુએશનને શું કરી શકો? એક બ્રેક આપી શકો. પછી શું કરવાનું છે? એનાલાઇઝ કરવાનું છે કે એકચ્યુઅલમાં સિચ્યુએશનમાં શું બની રહ્યું છે. એના પછી શું કરવાનું છે? અન્ડરસ્ટેન્ડ. શું કરવાનું છે? અન્ડરસ્ટેન્ડ કે આ અસ્તિત્વ છે કે આ અવસ્થા છે. શું રીઝનના કારણે આ કરન્ટલી, શું રીઝનના કારણે આ સિચ્યુએશન અરાઇઝ થઈ રહી છે કે આ વ્યક્તિ કેમ આવું બિહેવ કરી રહ્યું છે? એ થઈ જાય. એના પછી સેપરેટ. અસ્તિત્વને અવસ્થાને શું કરવાનું છે? સેપરેટ કરવાનું છે. અને પછી એન્ડ દેન યુ હેવ ટુ ટેક અ ડિસિઝન. આની માટે શું કરવું પડશે? આખા દિવસમાં જેટલું વધારે આપણે કોન્શિયસ રહીશું કે મારે પાણી જેવું બનવું છે, મારે સલ્ફ્યુરિક એસિડ જેવું નથી બનવું, જેટલું વધારે આપણા અંદરમાં કોન્શિયસનેસ હશે એટલું વધારે આપણે શું કરી શકશું? કોઈ પણ સિચ્યુએશનમાં રિસ્પોન્ડ કરી શકશું. તો પોતાની સેલ્ફ માટે પોતાને ઇટ્સ લાઈક કે કોઈ પણ લાઈફમાં કે કોઈ પણ નેચરમાં ચેન્જ કરવો હોય ને તો ઇટ બિગિન્સ વિથ યુ. સામેવાળું વ્યક્તિ તમારા નેચરને ચેન્જ ન કરી શકે. તમારે સ્વયંએ પોતાના નેચરને ચેન્જ કરવો પડે. તો એની માટે શું કરવાનું છે? એવરી ડે છે ને પોતાનું એનાલિસિસ કરવાનું છે કે આજે આખા દિવસમાં આટલી સિચ્યુએશન્સ આવી હતી, તો આટલી સિચ્યુએશન્સમાં મેં 5 સિચ્યુએશનમાં મેં છે ને રિએક્ટ કરી દીધું હતું. વિચાર્યા વગર હું ગુસ્સે થઈ ગઈ, વિચાર્યા વગર મેં વ્યક્તિને કહી દીધું, વિચાર્યા વગર મેં વ્યક્તિનો નંબર બ્લોક કરી દીધો. અને કેટલી સિચ્યુએશનમાં મેં રિસ્પોન્ડ કર્યું છે. તો જેમ જેમ તમે એન્ડ ઓફ ધ ડે
તમારા આખા દિવસનો સરવાળો કાઢશો કે મેં કેટલું રિએક્ટ કર્યું છે, મેં કેટલું રિસ્પોન્ડ કર્યું છે, તેનાથી શું થશે? ધીરે 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 શું આવશે? ચેન્જ આવશે. કેમ કે આપણા લોકોની હેબિટ હોય રિએક્ટ કરવાની, પણ આપણે પોતાના માઇન્ડને ટ્રેન કરવાનું છે કે મારે રિએક્ટ નથી કરવું, મારે શું કરવું છે? રિસ્પોન્ડ કરવું છે. મારે શું કરવું છે? મારે કોઈ પણ સિચ્યુએશનમાં રિસ્પોન્ડ કરવું છે. તો શું કરશું બધા? શું કરશો? પોઝ અને એન્ડ ઓફ ધ ડે શું કરવાનું છે? આખા દિવસનો સરવાળો ચેક કરવાનો છે કે મેં આજે કેટલી વાર રિએક્ટ કર્યું છે અને કેટલી વાર રિસ્પોન્ડ કર્યો છે. જેમ જેમ આ હેબિટ બનતી જશે એમ શું થશે? ઓટોમેટિકલી નેચરમાં ચેન્જ આવવા લાગશે. કેમ કે રિએક્ટ કરવું એ હેબિટ છે, પણ રિસ્પોન્ડ કરવું એ સાધના છે. તો આપણે શેની સાધના કરવાની છે? કોઈ પણ સિચ્યુએશનમાં રિસ્પોન્ડ કરવાની સાધના કરવાની છે.